આવેદનપત્ર આપી માહિતગાર કરાયા। વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન સહિતના મુદ્દે વડોદરા સિટીઝન ફોરમે ચાન્સેલર શુભાંગીની દેવી ગાયકવાડને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપીને ભવિષ્ય અંગેની ચિંતા અંગે પણ ચાન્સેલરને માહિતગાર કર્યા હતા। વડોદરા સિટીઝન ફોરમના મેમ્બર હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ વર્ષે એડમિશનને લઈને જે ચિંતાનો વિષય ઊભો થયો છે, જેને લઈને અમે વડોદરા સિટીઝન ફોરમનું ગઠન કર્યું છે અને આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની દેવી ગાયકવાડ સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા। તેમની સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે ચર્ચા કરી હતી અને એના માટે અમે સહકાર આપવાની વાત કરી છે અને કોઈ રાજકીય દબાણ વગર કામ કરવા માટે ફોરમ તૈયાર કર્યું છે। કોમન એક્ટને લઈને પડતી મુશ્કેલીઓની પણ અમે ચર્ચા કરી છે।